શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પરીક્ષિત રાજા જેવા પરીક્ષિત રાજા ભૂલ કરી શકે? આટલા જ્ઞાની પુરુષ બને કડી એમના અંદર આવીને બેઠો. મરેલો સાપ એ સંતના ગળામાં લટકાવ્યો અને એ સંતે શ્રાપ આપ્યો. એ શ્રાપ નહોતું, પણ એમના જીવન માટે વરદાન હતું. અને એ વરદાન સ્વરૂપ શ્રાપને ધારણ કરીને 7 દાડા ભાગવતનું પારાયણ થયું. તો ભગવાન એમને ભાગવતના શ્રોતા બનાવવા માંગતા હતા, એટલે ભૂલ કરાવી, એટલે શ્રાપ અપાવ્યું, અને તો એમને 7 દાડા એ ભાગવતનું સત્સંગ પ્રાપ્ત થયું. તો આ કોણે કર્યું? ઈશ્વરે કર્યું. ઘણીવાર આપણને થાય આપણે આવી ભૂલ કરીએ, ભૂલ થઈ જાય છે, કરતા નથી. એ કરાવનાર એ છે, એની લીલા છે, એનું આયોજન છે. એના સંયોજનમાં આપણે ઘણીવાર ભૂલ પણ કરી નાખતા હોઈએ. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ અમુક વસ્તુ આ મારે ન કરવું જોઈએ, છતાંય આપણે કરીએ છીએ. લોભના આવેશથી, ક્રોધના આવેશથી, કામના આવેશથી આવેશ આપણા પાસે કરાવે છે. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામથી ભરેલો વ્યક્તિ, લોભથી ભરેલો વ્યક્તિ, ક્રોધથી ભરેલો વ્યક્તિ, એમાં ન ભય હોય ન લજ્જા હોય. અને ભય અને લજ્જા વાળું વગરનું અગર વ્યક્તિનું મન બની જાય તો પછી એ વ્યક્તિ ગમે તે કરી શકે. એ વખતે એને સેન્સ નથી હોતું. આપણે ઘણા લોકોને જોતા હોઈએ ગુસ્સામાં જેમ તેમ બોલે, બેફામ બોલે. એને ઘણીવાર અક્કલ નથી હોતી કે શું બોલે છે. આપણને થાય આનામાં કોઈ સેન્સ છે કે નહીં. ગુસ્सा आया और कुछ भी बोल दिया, लोभ आया और कुछ भी कर दिया, किसी पर भी विश्वास कर लिया. લોભ થાય ને ત્યારે આપણને વિશ્વાસ બહુ જલ્દી પ્રગટ થઈ જાય. કારણ કે લોભમણી વાતો કોઈ આપણા સામે કરે તરત આપણું મન એને ટ્રસ્ટ કરી દે. આમ પાછા બુદ્ધિશાળી વ્યક્તિ કોઈના પર વિશ્વાસ ન કરે, પણ આમ કોઈ લોભ આપણને દેખાડે અને જો આપણું મન એમાં લલચાઈ ગયું અને વિવેક બુદ્ધિનો નાશ થઈ ગયું તો તરત એના પર તમે વિશ્વાસ કરી નાખશો અને ફસાશો. લોભ એ પણ બુદ્ધિનો નાશ કરે છે. कामातुराणाम न भयम न लज्जा. काम वाला व्यक्ति भी भय और लज्जा बिना का हो जाता है. तो कई बार हम जानते हैं हमें ये नहीं करना चाहिए, फिर भी हम कर बैठते हैं इसके आवेश में. जानामि धर्मम न च मे प्रवृत्ति, जानामि अधर्मम न च मे निवृत्ति, जानामि अधर्मम न च मे निवृत्ति. દુર્યોધન કે છે હું ધર્મ જાણું છું પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી. હું અધર્મ જાણું છું પણ એને છોડી શકતો નથી. दुर्योधन वो जानकार व्यक्ति था, उसको पता था मैं गलत कर रहा हूं, लेकिन क्या करूं, मेरी प्रकृति मुझे गलत करने से रोकती नहीं और मैं गलत करना छोड़ नहीं सकता हूं. गलत करना ही मुझे पसंद है. मैं जानता हूं गलत कर रहा हूं, फिर भी ધર્મ જાણું છું પણ ધર્મને હું આચરી શકતો નથી, અધર્મ જાણું છું પણ અધર્મને છોડી શકતો નથી. વિચાર કરો કેવી એની અવસ્થા થઈ ગઈ છે. પણ એ અવસ્થા કોણે કરી? ઈશ્વરે કરી. એ વિલને ભગવાન બનાવે, હીરોએ ભગવાન બનાવે, સૂરે ભગવાન બનાવે, અસુરે ભગવાન બનાવે, રાક્ષસ પણ ભગવાન બનાવે, કંસને પણ ભગવાન બનાવે, રાવણને પણ ભગવાન બનાવે, ભક્તોને પણ ભગવાન બનાવે. અને ભગવાનને શિશુપાલ જેવા મળ્યા. વિચારો, ભગવાનને દુર્યોધન જેવા મળ્યા, ભગવાનને જરાસંધ જેવા મળ્યા. ભગવાન જ્યારે અવતાર કાલમાં હતા ત્યારે પણ આ બધા વિચિત્ર વિકૃત પ્રકૃતિના લોકો જ્યારે ભગવાનને ભટકાયા હોય તો આપણને પણ આપણા જીવનના અંદર એકાદ શિશુપાલ ભટકાઈ જાય, એકાદ જરાસંધ ભટકાઈ જાય, એકાદ કંસ ભટકાઈ જાય, એકાદ કોઈ આવો અસુર ભટકાઈ જાય તો નવાઈ નહીં માનતા. ભગવાનને ભટકાયો હોય તો આપણને ભટકાય જ. અને આજે આવા શિશુપાલો ફરે છે.
એ શિશુપાલે 100 ગાળ આપી ભગવાનને, પણ ભગવાનની સહન શક્તિને દાદ આપવી પડે કે ભગવાન જેવા ભગવાન 99 ગાળોને સહન કરે છે, અને પછી એનું મૃત્યુ હતું જ. 100મી ગાળ આપીને ધડ ને માથું અલગ થયું. આજના સમયમાં આવા ઘણા આપણને ગાળો દેવા વાળા લોકો હોય છે. હું સારું કરો ને તમને ગાળ દે, તમે આગળ વધતા હોય ને તમને અવરોધક બને, તમને હેરાન કરે, તમને હેરેસ કરે. આવા શિશુપાલો છે. તો ભગવાને પણ એમને સહન કર્યા, તો આપણે તો ભગવાન નથી, તોય વિચારો, અગર ભગવાન સહન કરી શકતા હોય તો આપણે સહન કરવું પડે કે ન કરવું પડે? આજના સમયમાં પણ આવા શિશુપાલો છે જે તમારી ગતિને અવરોધક રૂપ થાય છે. અને આવા રાક્ષસો આજે પણ છે જે સારા લોકોને હેરાન કરે છે. પહેલાય હવનમાં હાડકા નાખવા વાળા લોકો હતા, આજે છે. અને સારા લોકોની જ પરીક્ષા થાય, સારા લોકોની જ કસોટી થાય, એમને જ વિઘ્નો સહન કરવા પડે. કારણ કે ભગવાન એ સોનાને તપી 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 તપીને વધારે એના અંદરના સુવર્ણત્વને જાગૃત કરે છે, એમ વ્યક્તિના જીવનમાં કસોટીને પરીક્ષાઓ આપીને ભગવાન એના અંદરના સોનાને બહાર કાઢતો હોય છે, એના અંદરના એ ટેલેન્ટને નિખાર કરતો હોય છે. ભગવાનના કસોટી સ્વરૂપ આપણને આવા લોકો ભટકાય અને લોકો બોલ્યા કરશે, નિંદાઓ કર્યા કરશે. તમે ઘણીવાર ભગવાનની ભક્તિ કરશો તો એ બોલવા વાળા આવશે, અરે આ તો બહુ ભગતડી બની ગઈ છે, આ તો બહુ ભક્તિ કરે છે, આ તો ભક્તાણી થઈ ગઈ છે. બોલવા વાળા લોકો બોલશે, પણ લોકોના એ બોલવાથી તમારે વિચલિત થવાની જરૂર નથી, કારણ કે એનો પોતાનો ઓપિનિયન છે. તમે જે કરી રહ્યા છો સત્ય કરી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એ સારી ભાવનાથી કરી રહ્યા છો. તમારા ભાવનામાં કોઈ ખોટ નથી, તમે ક્યારે કંઈ ખોટું કર્યું નથી, અને તમારી ભાવનામાં અગર શુભત્વ હોય तुम आगे बढ़ते चलो, बोलने वाले बोलते जाएंगे, એમના સામે બહેરા બની જાઓ. કોણ શું કહે છે ને કોણ શું કરે છે એમાં આપણો દ્રષ્ટિકોણ ન હોવો જોઈએ. ઘણા લોકો બીજા શું કહી રહ્યા છે ને બીજા શું કરી રહ્યા છે એનાથી એટલા ગભરાઈ જાય, ઇનસિક્યોર થઈ જાય, વિચલિત થઈ જાય, એની વાતોને એટલું મહત્વ આપી દે કે એ જે કરવા જતા હોય ને કરવા માંગતા હોય અને જે શુભત્વ પર આગળ વધવા માંગતા હોય એને ક્યાંક ને ક્યાંક બ્રેક મારવા માટેના પ્રયત્નો થતા હોય. અને એ તો એવું જ ઈચ્છતા હોય કે તમે જે કરો છો એ ન કરો, એટલે જ તો હવનમાં હાડકા નાખ્યો. ઇગ્નોર કરો, उसको महत्व मत दो. કોઈ પણ નિંદાને મહત્વ નહીં આપતા. અને હું તો કહું નિંદા થાય બહુ સારી, એમાંય આપણો ફાયદો છે. આપણા ત્યાં એવું કહેવાય છે કે ભગવાન જ્યારે કોઈને મોક્ષ આપવા માંગે ને અને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવવા માંગે તો એને પાપે છોડવા પડે ને પુણ્ય છોડવા પડે. પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થાય તો એને મોક્ષ મળે. હવે પાપ હોય તો તમારે દુઃખ ભોગવવા પાછું દેહ ધારણ કરવું પડે, પુણ્ય હોય તો એને પાછું સુખ ભોગવવા દેહ ધારણ કરવું પડે. આ બધા મિલિયનર્સ ને બિલિયનર્સ ને આપણે જોતા હોઈએ છીએ, આ બધા લોકો પુણ્યશાળી આત્માઓ છે. ભલે આ જન્મમાં એ લોકોએ કે સત્કર્મ કર્યા હોય ન કર્યા હોય, તપ કર્યા હોય ન કર્યા હોય, જપ કર્યા હોય ન કર્યા હોય, અનુષ્ઠાન કર્યા હોય ન કર્યા હોય, તીર્થયાત્રા કરી હોય ન કરી હોય, પણ ગયા જન્મના કોઈ પુણ્યશાળી આત્માઓ છે, અનેક સાધનાઓ કરી, અનેક પુણ્ય ભેગા કર્યા અને આ જન્મમાં બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન ઊભા થયા હોય, અથવા ભગવાને એમને એવું ભાગ્ય આપ્યું હોય કે જ્યાં હાથ નાખે ત્યાં સોનું થઈ જાય અને બિલિયનર્સ બની ગયા હોય, ત્યારે આપણને થાય ભગવાન આપવા વાળાને કેટલું આપી દે છે. जब देता है चप्पड़ फाड़ के देता है, પણ એ સુખ ભોગવવા આવ્યા છે. ગયા જન્મની સાધનાનું એમને મોક્ષ નથી મળ્યું, એ ભોગવવા આવ્યા છે, એટલે એમનું ભાગ્ય ભગવાને એવું સમૃદ્ધ બનાવી દીધું. ખૂબ પૈસા 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 પૈસા.
તો પુણ્યને ભોગવવા પણ આવવું પડશે અને પાપને ભોગવવા પણ આવવું પડશે. પાપ અને પુણ્ય જ્યારે બંને ખલાસ થાય ત્યારે તમને મોક્ષ મળે કે ભગવાનની ધામની પ્રાપ્તિ થાય. તો મહાપુરુષો જે હોય, ગુરુજનો હોય, સજ્જનો હોય, ભક્તો હોય અને એમનું છેલ્લું જન્મ હોય, ખૂબ ઠાકોરજીની સેવા કરી હોય, કથા કરી હોય, ભગવત નામ સ્મરણ થયું કર્યું હોય, બીજાને હંમેશા સુખી કર્યા હોય, બધાને આનંદ આપીને જે ગયા હોય, કેટલું બધું પુણ્યનું ભાતું એ લોકો પાસે હોય અને એમના નજીક જે રહે એને આશીર્વાદ સ્વરૂપે એ પુણ્યની પ્રાપ્તિ થાય. તમે કોના સન્નિધિમાં છો, કોના નજીક છો? એટલે તો આપણે મહાપુરુષોના નજીક રહીએ, સજ્જનોના નજીક રહીએ, સદભગવદીઓના નજીક રહીએ, સારા લોકોના નજીક રહીએ, એનું પુણ્ય એ આપણા અંદર ઝરતું હોય છે. એટલે કોઈક આપણા માટે લકી બની જાય છે, લકી ચામ બની જાય છે, એમાંથી આપણને ફાયદો થાય છે. અને એ મહાપુરુષ કે સજ્જન કે ગુરુજન અગર એની આપણે નિંદા કરીએ, કોઈ સારા વ્યક્તિને આપણે ખોટા ખોટા આક્ષેપોથી, પાયા વિહોણા આક્ષેપોથી અગર એને નિંદિત કરવાનો પ્રયત્ન કરીએ, એ વ્યક્તિ માટે સારું છે કે એના જે કંઈ પણ યત્કિંચિત દોષ છે ગયા જન્મના કે આ જન્મના, એ દોષનો ટોપલો એ જે વ્યક્તિ નિંદા કરે છે એના માથે જતો રહે છે. નિંદા કરવા વાળા વ્યક્તિના માથે એ મહાપુરુષના દોષનો કે અપરાધોનો એ ટોપલો જતો રહે છે. એ મહાપુરુષ માટે સારું થયું, આ ક્લિન્ઝિંગ થઈ ગયું ભાઈ, એને ક્યાંક મૂકીને જવાતા. એટલે સારા લોકોની નિંદા નહીં કરવી. સારા લોકોની નિંદા કરવાથી આપણા ભાગ્યમાં અવરોધ આવે છે. સારા લોકોના સન્નિધિમાં રહેવાથી, એમને વેલવિશ આપવાથી, એમના માટે ભલું વિચાર કરવાથી, એમની ભલાઈ, એમની સારાઈ, એમના ગુણ, એમનું પુણ્ય એ આપણા જીવનના અંદર આવી જતું હોય છે. એટલે કદાચ તમારી પ્રશંસા થાય તો હરિની કૃપા, તમારી નિંદા થાય તો હરિની ઈચ્છા. હરિની કૃપા એ પ્રશંસામાં માનજો, એ પ્રશંસા હરિની છે, તમે તો નિમિત્ત બન્યા છો. હરિની ઈચ્છા એ નિંદામાં માનજો, એમાંય ક્યાંક તમારું ભલું થવાનું છે, ક્યાંક તમારા દોષો કપાય છે, ક્યાંક તમારા દોષો ધોવાય છે. ઉનકી ઈચ્છા है. તો નિશ્ચિત શિશુપાલ જેવા ભગવાનને ભટકાયા તો આપણને ના ભટકાય ભાઈ. એક પરિવાર મને એવું બતાડો આ વિશ્વના અંદર કે ભગવાને એની कसौटी ना લીધી હોય. ये विश्व में कोई भी ऐसा व्यक्ति नहीं है या ऐसा परिवार नहीं है कि उसके जीवन के अंदर उसने कभी भी कतई कोई न कोई प्रकार की कसौटी या परीक्षा में से वो व्यक्ति न गुजरा हो. એક પરિવાર એવો બતાડો કે ક્યાં એના જીવનના અંદર ક્યાંય પણ એને વિશ્વાસઘાતને અનુભવ ન કર્યો હોય. એક પરિવાર એવો બતાડો કે ક્યાં એને કોઈકને મદદ કરી હોય ને પૈસા પાછા ના આવ્યા હોય. ક્યાંક તો એવું બને ભાઈ. આપણે મદદ કરવા ગયા હોય ને પેલો પૈસા જ પાછા ના આપે, એ બધી આપણી ખરાબ લક્ષ્મી જાય છે. આપણને એવું થાય કે મારા પૈસા ફસાઈ ગયા અને પૈસા પાછા નથી આવતા, હવે તો હરિની કૃપા ના આવે કદાચ. અને પછી આપણે આપણા જાતને કોશીએ, આ કયા કાલમાં મેં આને કયા ચોઘડિયામાં પૈસા આપ્યા, પાછો આપતો જ નથી. અને પેલો ફોલોઅપ કરી કરીને થાકી જાય, એ ઘણા વિદેશ ભાગી જાય. હવે ક્યાં હોતો, એટલા બધાનું કરી જાય, 8-10 કરોડનું કરી જાય, બધા પાસે લીધેલા હોય, એ વિદેશ ગુમ થઈ ગયો. ક્યાં પકડો है? ऐसा चूना सबको लगा. અહીં બેઠા હુआ બધાને કેટલાને લાગ્યા હશે. અને આપણી ઉદાર ભાવના, મદદ કરવાની ભાવના હોય. અને ઘણીવાર એવું એ બને સામેવાળાને આપવાની ઈચ્છા હોય પણ બિચારો એને કસે આપેલા હોય. અને એવી મોટી સાયકલ ચાલતી હોય, इसने इसको दिया, उसने उसको दिया, उसने तीसरे को दिया, तीसरे ने चौथे को दिया. ઘણીવાર પૈસાનું બ્લોકેજ થઈ જાય ભાઈ. દરેકના જીવનમાં આ કડવી દવા તો બધાએ પીવી જ પડે છે. એકાદ શિશુપાલ જેવો ભટકાયા, એકાદ પૈસાઓ બ્લોક થયા, એકાદ હેલ્થના પ્રોબ્લેમ થયા, એકાદ નુકસાનો થયા, એકાદ વિશ્વાસઘાતો થયા. આ બધી વસ્તુઓ બધાએ અનુભવી જ પડે છે.
और यही तो भगवान की क्रीड़ा है. બધા હીરો બની જાય તો પછી પિક્ચર જોવાની શું મજા રે ભાઈ? વિલન હોય તો કંઈક મજા રે. બધું સારું જ થયા કરે, સારું જ થયા કરે, તમે ઊભી જશો. કંઈક તો ચેલેન્જીસ જોઈએ ને. સવારને સવાર જ હોય તો પછી મજા બગડી જાય. રાત છે તો સવારનું મહત્વ છે, દુઃખ છે તો સુખનું મહત્વ છે, અશાંતિ છે તો શાંતિનું મહત્વ છે, વિલન છે તો હીરોનું મહત્વ છે, નકારાત્મકતા છે તો સકારાત્મકતાનું મહત્વ છે, અરે બુરાઈ છે તો અચ્છાઈનું મહત્વ છે. ઓપોઝિટ અટ્રેક્ટ્સ. આ દુનિયામાં મીઠું છે તો નમકનું મહત્વ છે, નમક છે તો મીઠુંનું મહત્વ છે. એ બંનેનું મહત્વ છે. એકવાર એક સાસુએ કોઈકને કીધું, ઘરે મહેમાન આવ્યા હતા, એ સાસુ એવું કીધું કે મારી દીકરી છે ને એ ખાંડ જેવી મીઠી છે અને મારી વહુ છે ને એ નમક જેવી ખારી છે. અને વહુ સાંભળી ગઈ. દીકરી એ ખાંડ જેવી મીઠી, વહુ એ નમક જેવી ખારી. અને વહુ સાંભળી ગઈ એટલે વહુ સાસુ સાથે ઝઘડી. સાસુમાં, તમે મને નમક બનાવી દીધી. અરે વહુ, તને ખબર નથી, ખાંડ કરતા નમકનું વધારે મહત્વ છે. અગર રસોઈમાં નમક ન પડે તો એ રસોઈ બગડી જાય. મીઠાશનું પોતાનું મહત્વ છે, નમકીનનું પોતાનું મહત્વ છે. ખાંડ અને નમક બંનેનું પોતાનું મૂલ્ય છે. ખારાશ પણ જોઈએ અને મીઠાશ પણ જોઈએ. મારો કહેવાનો તાત્પર્ય હતો કે મારા પાસે મીઠાશ પણ છે અને મારા પાસે ખારાશ પણ છે, અને બંને સ્વાદ મારા પાસે છે. જો ખાલી મીઠાશ હોય ને ખારાશ ના હોય તો જીવનમાં કોઈ સ્વાદ ના રહે ભાઈ. ઘણીવાર આપણે કહેવા શું માંગતા હોય પેલો સમજે શું? तो नमक का अपना मूल्य है. तो नमक है तो मिठाई का महत्व है, और मिठाई है तो नमक का महत्व है. अपोजिट अट्रैक्ट्स. तो निंदा करे લોકો તમારી, તમે સારું કરતા જાઓ, લોકો શું કે છે એની પરવા કર્યા વગર. એકવાર એક મેંઢક, દેડકું, એ પહાડને ચડતો હતો. એટલે પછી બીજા દેડકા વાળાઓએ કીધું કે ભાઈ આપણે ક્યારે પહાડ ન ચડી શકીએ, આપણી બિરાદરી વાળાઓ તો મુલ્લે કી દોડ મસ્જિદ તક, આપણે તો ખાલી અમુક જગ્યાએ જ કુદાકૂદ કરી શકીએ, પછી બહુ લાંબુ અગર ચડવાનો કે ચાલવાનો વિષય આવે આપણું કામ નહીં. હમ તો ઇર્દ ગુર્દ કુદાકૂદ કરતે હૈ. બધા દેડકાઓએ કીધું પહાડ ન ચડાય, ન ચડાય, ન ચડાય, પણ પેલો એક દેડકો આમ એવો સ્ટ્રોંગ હતો, ના મારે ચડવું જ છે. અને આમ વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, અને આ બધા બરાડા પાડતા રહ્યા અને એ શિખર પર પહોંચી ગયો. તમને ખબર છે દેડકું શિખર પર કેવી રીતે પહોંચ્યું? ખબર પડી, એ દેડકું બહેરો હતો. એના બિરાદરી વાળા લોકો એને કહેતા હતા નહીં થાય, નહીં થાય, નહીં થાય, એને સંભળાતું જ નહોતું. દુનિયામાં અગર સારા ભાવનાથી અગર આગળ વધવું હોય તો આગળ વધતા જાઓ, નિંદાઓમાં નહીં પડતા. અગર કોઈ બોલે પણ છે તો એને ઇગ્નોર કરો. आप अपने कर्म को करते जाओ, अपने पुरुषार्थ को करते जाओ, भगवत लीला समझकर निमित्त बन के करते जाओ. आपको आगे बढ़ने से कोई रोक नहीं सकता है. आगे बढ़ना आपका सिद्धांत होना चाहिए. हाथी चाले ત્યારે કૂતરાઓ ભોંકે, ભોંકવા દો. હાથીને ફરક ન પડવો જોઈએ. હાથી તો મદમસ્તીમાં ચાલે છે. आप अपनी मस्ती में आगे बढ़ो. जैसी करनी वैसी भरनी, ये कर्म मार्ग का सिद्धांत है. જેવા કર્મ એવા ફળ, એ કર્મ માર્ગનો સિદ્ધાંત છે. પણ જેવા ફળ એવા કર્મ, એ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એનો વિનાશ કાળ આવે ત્યારે ભગવાન એવી બુદ્ધિ કરી નાખે, એના પાસે એવું કરાવડાવે. આપણને એવું લાગે આ તે કર્યું મેં કર્યું, આ બધું એની લીલા છે ભાઈ, એ જ તો કરાવે છે. અને એ આપણા પાસે જે વખતે જે કરાવવા માંગતો એવી આપણી બુદ્ધિ કરી નાખે. એવું આપણને સંગ આપી દે, એવા સંજોગ આપી દે, એવા વિચાર આપી દે, એવું વાતાવરણ આપી દે, અને પછી એવું જ થવા લાગે. ઘણીવાર જીવનમાં આવા ઇન્સિડન્ટ્સ આપણે જોયા હશે.
વિનાશ કાલે કોઈ વાર વિપરીત બુદ્ધિ થઈ જાય અને કોઈક વાર સત્સંગની પ્રાપ્તિથી સદવિચારો મળી જાય, સત્કર્મ થઈ જાય, જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થઈ જાય. એટલે સત્સંગ પ્રાપ્ત કરવું એ દુર્લભ, સુલભ ક્યારે બને? જ્યારે હરિકૃપા થાય. નહીં તો ઈચ્છાઓ ને ઈચ્છાઓ રહેલી પડી જાય, એ સત્સંગની પ્રાપ્તિ ન થાય. તો પોતાના ભક્તોનું નિયમન એ ભગવાન સ્વયં કરે છે. ऐश्वर्य ये सब करने वाला मैं ही हूं, ये मुझसे ही हो रहा है, यही ज्ञान है. તો વેણુ અને વેત્ર, છડી એ ભગવાન નિયમન માટે એનો ઉપયોગ કરે છે. વીર્ય, ભગવાનમાં વીર્ય શું છે? વીર્ય વિશેષો કૃપા ધર્મ, વીર્ય વિશેષો કૃપા ધર્મ, વીર્ય વિશેષો કૃપા ધર્મ. કૃપા કરવું એ ભગવાનનું વીર્ય છે. મહાપ્રભુજી કહે છે ભગવાન જે કરે છે એ કૃપા છે. દુઃખ પણ કૃપા છે ને સુખ પણ કૃપા છે. અટેચમેન્ટ પણ કૃપા છે ને ડિટેચમેન્ટ પણ કૃપા છે. ઘણીવાર ભગવાન અટેચમેન્ટ દ્વારા કૃપા કરે ને ઘણીવાર ભગવાન ડિટેચમેન્ટ થી કૃપા કરે. આપણા અંદર વિરક્તિને જાગૃત કરવા માટે ઘણીવાર ભગવાન આપણને આ સંસારનું સત્ય સમજાવવા માટે સંસારમાં એવો તમાચો મારે, એવો તમાચો મારે, એવો તમાચો મારે કે આપણને ખબર પડી જાય કે આ સંસાર છે. કોઈક વાર આપણા પોતાના જ વ્યક્તિ આપણને ધોકો આપી દે ત્યારે આપણું મન ઉઠી જાય, આ સંસાર છે. જિંદગીની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. ત્યાં અર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. ત્યાં અર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. જુલિયસ સીઝરનો ખાસ માણસ બ્રુટસ, અને બધાએ કીધેલું આ બ્રુટસ થી જરા ચેતવીને રહેજો, પણ એના મનમાં વિશ્વાસ અમારો ખાસ વ્યક્તિ છે, આ મને ક્યારે નુકસાન પહોંચાડી જ ન શકે એવું સ્વપ્ને ન વિચારી શકું. આખી દુનિયા એની દુશ્મન હતી, પણ એક સમય એવો આવ્યો કે બ્રુટસે જુલિયસ સીઝરના પીઠના પાછળથી ખંજર ભૂક્યો અને એના છેલ્લા શબ્દો હતા, યુ ટુ બ્રુટસ, मैं जानता था पूरा विश्व मेरा दुश्मन है लेकिन तू मेरा दुश्मन निकलेगा ये मैं सपने में भी सोच नहीं सकता था. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ લખ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર. જીવનની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. દુઃખ હમેं अपने ही से मिलता है. પોતાના જ વ્યક્તિ આપણને દુઃખ આપે છે, કારણ કે એનાથી આપણને એક્સપેક્ટેશન હોય છે, અટેચમેન્ટ હોય છે, અને એ વ્યક્તિ જ્યારે આપણાથી ડિટેચ થાય ત્યારે આપણે એને સહન કરી શકતા નથી. પણ એમાં હરિની કઈક કૃપા હોય છે, એમાં એની કઈક લીલા હોય છે. ઘણીવાર સંસારથી ડિટેચ થઈને વ્યક્તિ ભગવાનમાં અટેચ થતો હોય છે. ઘણીવાર સંસારમાં આવા તમાચાઓ પડે તો વ્યક્તિના મનમાં એ વિરક્તિ પ્રગટ થતી હોય છે, અને એ વિરક્તિના આધાર પર એનામાં જાગૃતિ આવે છે. એ નશામાં પડેલો હોય છે, કામના, લોભના, આવેશના. એ નશાને કાઢવા માટે એક જોરથી ભગવાન તમાચો મારે, ને એવો તમાચો વાગે એની અકલ ઠિકાને આવે. પછી એને ખબર પડે ये नाशवंत चीजों में मैं कहां पड़ा था,
मुझे तो शाश्वत सत्य के तरफ आगे बढ़ना चाहिए અને પછી એ આત્મકલ્યાણની રાહ પર આગળ વધે. એકાદ આવો તમાચો પડે ને ત્યારે વ્યક્તિ સીધો થાય. તો વો ભી કૃપા. ભક્તિ માર્ગમાં ભગવાન જે કરે કૃપા જ છે. वीर्य विशेषो कृपा धर्म. कृपा करने के दौर दायरे अलग होते हैं. कभी भगवान होम्योपैथी की मीठी गोली से कृपा करते हैं, कभी भगवान एलोपैथी की कड़वी गोली से कृपा करते हैं, कभी भगवान બે હાડકા ભાંગી ગયા હોય ને પ્લાસ્ટર નાખે એ રીતે કરે, કોઈ વાર ભગવાન ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો એ રીતે કરે. કોઈ વાર ભગવાન સુખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન દુઃખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન ડિટેચમેન્ટ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન 360 ડિગ્રી આપણા જીવનમાં ચેન્જીસ લાવીને કૃપા કરે. એ કૃપા કરવાનો આખો ધર્મ અલગ હોઈ શકે, વ્યવસ્થા હોઈ શકે અલગ. ડોક્ટર આપણી સર્જરી કરે ત્યારે આપણને બહુ કષ્ટ પડે, આપણને ગુસ્સો આવે, આપણને દર્દ થાય, પણ એ આપણી સર્જરી કરી રહ્યો છે, એનું ઇન્ટેન્શન આપણા માટે ખરાબ નથી. ભલે આપણને કષ્ટ થાય છે પણ એ કષ્ટ આપણા સારા માટે છે. એમ ભગવાન પણ જ્યારે કૃપા કરે છે ભક્તિ માર્ગના અંદર તો કોઈક વાર આપણને કષ્ટ આપીને કરે છે, તપાવીને કરે છે. પણ ડોક્ટર પર જેમ વિશ્વાસ રાખીએ એમ ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે. આ પણ એની કૃપા છે. કોઈ મરી ગયું હોય પછી બેસરામ જઈને પછી એને એવું કહીએ આ તો બહુ મોટી ભગવાનની કૃપા થઈ. બીજી વાર તમારે હામું જુએ નહીં. એવું કે બોલવાનો વિષય નથી હોતો, અનુભવવાનો વિષય હોય છે. આ તો પાછા કઈ આવે સત્સંગમાં સાંભળેલું જે થાય ભગવાનની કૃપા. એટલે કોઈ મરી ગયું હોય પછી કહી દઈએ ભગવાનની કૃપા. પણ આજે નહીં તો કાલે जीवन हमें कुछ न कुछ सिखाता है. सीखना वो जीवन है. સ્કૂલના અંદર પહેલા ભણીએ પછી પરીક્ષા આપીએ અને જીવનના અંદર પહેલા પરીક્ષા આપીએ પછી ભણીએ છીએ. જીવનનો પ્રત્યેક ઇન્સિડન્ટ આપણને કંઈક શીખવાડે છે. प्रत्येक समय हमें कुछ सिखाता है. और इसलिए कहा गया जीवन के हर एक परिस्थिति को, हर एक इंसिडेंट को, हर एक सिचुएशन को परीक्षा के रूप में आप लो, उसमें से कुछ सीखो. कहीं नहीं तो अनुभव तो મળ્યું. દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણા સાથે થાય છે એ વેસ્ટ જતી નથી. અરે વિશ્વાસઘાતમાંથી પણ આપણે શીખતા હોઈએ છીએ. જીવનમાં શીખતા જાઓ અને આ જીવન બહુ શીખવાડતો જશે. એ શીખવાની મજા લો ત્યારે જીવન આખી દૃષ્ટિ બદલાઈ જશે. દુઃખ દુઃખ નહીં લાગે, એમાંથી પણ કંઈક શીખીશું. તો सीखना वो जीवन है. વીર્ય વિશેષો કૃપા ધર્મ. કૃપા કરવું ભગવાનનો ધર્મ છે. તમે અગર ભક્તિ કરો છો, તમે અગર સેવા કરો છો, તમે કથા સાંભળો છો, તમે ભગવાનનું નામ લો છો, એ ભગવદ નામ લીધેલો, ભક્તિ કરેલી ક્યારે પણ વેસ્ટ જવાની નથી. આજે નહીં તો કાલે ભગવાન તમારો ઉદ્ધાર ચોક્કસ કરવાના છે. એટલો વિશ્વાસ એ ભગવાન પર રાખવાનો છે. એટલે જ મહાપ્રભુજીએ કીધું તતો નિશ્ચિંતતામ વ્રજેત. નિશ્ચિંત રહેજો. ઘણીવાર આપણે ભક્તિ કરીએ અને રિબાઉન્સમાં આપણને જે આપણે ન ધારેલું હોય એવું થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, એ ન ધારેલું થવાનું હતું ને એટલે ભગવાને ભક્તિ કરાવી, જેથી તમને શક્તિ મળે. એક ભાઈ ના બાપુજી નાથ દ્વારા દર્શન કરવા ગયા, દર્શન કરીને પાછા આવતા હતા, બાપુજી પહોંચી ગયા. એટલે એનો દીકરો બાપુજીથી બહુ અટેચ. એટલે દીકરાએ પ્રણ લીધું કે હવે બીજી વાર જિંદગીમાં હું કોઈ મંદિરે નહીં જઉં. ભગવાન આવું કરે? દર્શન કરવા ગયા અને બાપુજીને બોલાવી લીધા. પછી એકાદ કોઈ સત્સંગમાં આવ્યો, એની દૃષ્ટિ બદલાઈ, એને જ્ઞાન થયું, એના મનમાં અવેરનેસ આવી કે બાપુજી મરવાના જ હતા અને ભગવાનને ખબર હતી એમનો છેલ્લો સમય આવી ગયો હતો. એટલે જ તો ભગવાને એમને દર્શન કરવા બોલાવી લીધા કે છેલ્લા સમયે ભગવાન એમને દર્શન આપતા હતા. એ ભગવાને કૃપા કરી. બાપુજી ગયા એનું દુઃખ છે, પણ મૃત્યુ સુધારતા ગયા
એમનું સમય સમાપ્ત જ થઈ ગયું હતું. આજે નહીં તો કાલે દરેક વ્યક્તિને મૃત્યુ તો પ્રાપ્ત થવાનું જ છે, પણ છેલ્લા ટાણે એ ભગવાન આ પ્રકારે આપણને દર્શન આપી દે અને આપણો ફેરો સુધારી લે. આ કૃપા થઈ. અમારા એક વૈષ્ણવ છે, ગિરિરાજની પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી આમ લાંબા થઈને ગિરિરાજ બાબાને દંડવત કર્યા અને ત્યાં જ પહોંચી ગયા. તે સારું થયું, ખરાબ થયું? गिरिराज हमने बोलावी लीधा. वीर्य विशेषो कृपा धर्म. भक्तों का उद्धार हमेशा भगवान करते हैं. अरे भक्तों का ही क्या, असुरों का भी उद्धार करते हैं. शिशुपाल ने गति आपी भगवाने, पूतना ने पण मोक्ष आप्यो भगवाने, दुष्ट लोकोने पण भगवान પોતાના હાથથી એમને વધ કરે છે અને એમનો ઉદ્ધાર કરે છે. કંસનો પણ ઉદ્ધાર કર્યો, કાલિયા નાગનો પણ ઉદ્ધાર કર્યો. કારણ કે ફરક એટલો જ છે કે ભક્ત ભાવથી યાદ કરે છે અને પેલો અસુર ભયથી યાદ કરે છે. असुर ईर्षाथी, द्वेषथी, क्रोधथी भगवानનું નામ લે છે, ભક્ત ભાવથી ભગવાનનું નામ લે છે. ભગવાન કહે છે હું તો અગ્નિ છું, જાણે પગ નાખો કે હાથ નાખો, કે અજાણે પગ નાખો કે હાથ નાખો, દજાવું દજાવું ને દજાવું. એમ મારું નામ કોઈ જાણે લે કે અંજાણે લે, એનો ઉદ્ધાર ચોક્કસ થાય છે. પછી મારો ભક્ત હોય કે મારો असुर હોય. અરે असुर को भी बनाया तो मैंने ही है. नाग दमन लीला में बता नागो भगवान ने तो के हमें बनाने वाले आप हो, हमारे अंदर जहर डालने वाले आप हो. यमुना जी को हमने जहरीला बनाया तो आपने हमें ऐसा बनाया, इसलिए यमुना जी जहरीली बनी. तो हमारा दोष क्या है इसमें? आपके फिल्म में अगर हम विलन के रूप में काम करते उसमें हमारा दोष क्या है? डायरेक्टर आप हो, प्रोड्यूसर आप हो. तो भगवान कहे तने मैं विलन बनायो तो तने पेमेंट आपू छू ने भाई. અને ભગવાનની વાત સાચી છે. હીરોને પેમેન્ટ આપવું પડે ને વિલનને પેમેન્ટ આપવું પડે. હીરોનો પણ ઉદ્ધાર કરવો પડે ને વિલનનો પણ ઉદ્ધાર કરવો પડે. એટલે ભગવાન કહે છે હીરો નો ઉદ્ધાર તો થવાનો જ છે, પણ વિલન તારોય ઉદ્ધાર થશે. કારણ કે હું જ તને મારીશ અને મારા હાથે જે મરે એ તરે, એનો ઉદ્ધાર થાય છે. એટલે ભગવાન એને મોક્ષ આપે છે. પેમેન્ટ તો આપવું પડશે, બનાने वाले तो आप ही. तो सुर और असुर ये दोनों को बनाने वाले जब ईश्वर है तो दोनों का उद्धार भी भगवान करते हैं. भले भगवान को भक्त प्रिय है, असुर भी भगवान की लीला के अनुसार कर्म करते हैं, उसका भी उद्धार है. दोनों का उद्धार.